નમસ્કાર મારા ખેડૂત મિત્રો, હું શ્યામ પટેલ આપ સૌનું સ્વાગત કરું છું। સવારમાં આપણે જમાલપુર પહોંચી ગયા છીએ અને જમાલપુરમાં કેવી બજાર જોવા મળે છે આજે જોઈએ। તારીખની વાત કરીએ 8 મે છે, દિવસની વાત કરીએ તો દિવસ છે આજે શુક્રવાર। વટાણામાં આજે મંદીનો માહોલ જોવા મળ્યો। વટાણા આવે છે હિમાચલ પ્રદેશથી, નીચેમાં 40-30થી લઈ ઉપરમાં 50, બસ એ મંદીનો માહોલ છે। બોલો શેઠ, આજે મંદીનો માહોલ છે વટાણામાં? વટાણાના ભાવ 40 થી 50 રૂપિયા એવું છે એમ ને? આજે વટાણામાં આવક ખૂબ હતી અને કેવું છે, હલકો માલ વધારે હતો, એના લીધે ભાવમાં કટિંગ। શું કહો છો? શું? હિમાચલમાં વરસાદ છે એના હિસાબે ક્વોલિટી થોડી હલકી છે। અચ્છા, ઓકે, એવું કંઈક છે વટાણામાં। બાકી ગવાર છે, 2 નંબર ગવાર છે, 100 રૂપિયાનો જબલો। સારો ગવાર તો 25-28 રૂપિયા સુધી વેચાય છે, જે દાહોદ આવે। પછી દેશી આવે છે કાઠિયાવાડ, એ વેચાય 15-20 રૂપિયા કિલો, અને કાઠિયાવાડ ભીંડો આવે 15-20 રૂપિયા। જો કાઠિયાવાડ ભીંડો 15-20 રૂપિયા કિલો, અને દેશી આવે અલગ વેચાય। બાકી કાઠિયાવાડ ગવાર આવે વેચાય છે 15 રૂપિયાની આસપાસ, 15-18, કારણ કે માલ હવે પૂરો થવા આવ્યો છે એટલે। બાકી મરચાના માહોલમાં આપણે આવ્યા જઈએ હવે। શેઠને પૂછીએ મરચામાં કેવું છે। બોલો શેઠ, મરચામાં કેવો માહોલ છે? મરચામાં ઠંડો જ છે, ઠંડો માહોલ છે એમ? 220 15 રૂપિયા 13 રૂપિયા। પેલું અંદર બેંગ્લોરી વેચાય 25 રૂપિયા, 25-27। રાજસ્થાન 20-22 રૂપિયા। હલકો માલ હોય તો રાજસ્થાનમાં 18 રૂપિયા 15 રૂપિયા। ઓકે, માલ સારો નથી આવતો, ગરમી લીધે બફાઈ જાય। હા, ગરમીના લીધે। G4 બોરીવાળી વેચાય, સારો માલ 25-28, હલકો માલ 20-22। બરોબર, એટલે એમાં જ મરચામાં ભાઈ જેવી ક્વોલિટી એવો ભાવ, બહુ ક્વોલિટી આવે, માલ બી ઓછો આવે, પણ સામે ગરાકી બી ઓછી જેવી લિમિટેડ છે, જોઈ લો બધા ખાલી છે। હા, ઠીક છે, ચલો આભાર। જો આ કંઈક જોવા મળ્યું છે, આ ભાઈ બી મરચાં વેચે છે। બાકી ગાજર છે, જો પેલી ગાજરની ગાડી ઊભી। ગાજરમાં કેવું છે કે 300નું જબલું બી છે અને 500-550નું જબલું બી છે, 20 કિલોનું જબલું આવે। જેવી ક્વોલિટી, માલ સારો હોય તો વીઆઈપી હોય તો વીઆઈપી ભાવે વેચાય, જેવી ક્વોલિટી એ પ્રમાણે વેચાય। બોલો, આ ભાઈને વિડીયોમાં આવું છું, આવી ગયા, ચાલો। જો આ મરચાં છે, બોલો શેઠ। બોલો ભાઈ, બજાર ઢીલું છે બધામાં છે। હા, કેવો માહોલ છે? કપાયા છે, માલ કપાઈ ગયા ને? ભાવે કપાયા, માલે કપાયા, બધું કપાયું। કેવો ભાવ છે? ભાવ છે ભીડા વેચાય 25 થી 18 રૂપિયા છે। કાઠિયાવાડ ભીંડા એમ ને? સરગો 25 થી 20 રૂપિયા। બરોબર। બાકી કેરીઓમાં કેવું છે? દેશી ને બધું? રાજાપુરી 30-35, અને દેશીમાં 10-12 રૂપિયા। 10-12 રૂપિયા એમ ને? ઓકે, જો ભાઈ આવો કંઈક માહોલ છે। જો સરગવો પડ્યો, ખૂબ સરસ। ચલો આગળ જોઈએ કેવો માહોલ છે। જો કાઠિયાવાડ દેશી ભીંડો ને બધું આવે, જેવી ક્વોલિટી હોય એ પ્રમાણે ભાવ જોવા મળે છે। આ બધો ભીંડો કાઠિયાવાડ છે, જેવી ક્વોલિટી એ પ્રમાણે ભાવ થયા છે। બાકી જે ચોળી આવે 35-40 રૂપિયા કિલો સુધી બજાર થયું ચોળીમાં। આજે ઘણા ખરા માલમાં થોડોક માલ ઓછો છે, પણ સામે ગરાકીમાં બી પાવર જોવા નથી મળી રહ્યો। ચલો આગળ જોઈએ કેવો માહોલ છે। કારેલા છે જો 25-30 રૂપિયા કિલો સુધી જેવો બજાર જોવા મળ્યું છે, જેવી ક્વોલિટી। ટીન્સામાં કેવું થાય છે ને, આપણે અપડેટ લઈએ। બોલો શેઠ, ટીન્સામાં કેવું છે? ટીન્સા બજાર થોડો લાઇટમાં છે। અચ્છા, લાઇટમાં છે। 25 થી 30 રૂપિયા દેશી ટીન્સા 25-30 રૂપિયા એમ ને? બરોબર, 5 રૂપિયા ઉપર છે એમ ને? 5-10 રૂપિયા ઉપર છે, હલકો માલ 15-16 રૂપિયા। બરોબર, જેવી ક્વોલિટી ઓછી છે આજે ટીન્સામાં। ચાલો ઠીક છે। જો ભાઈ એવું કંઈક છે ટીન્સામાં।
બાકી શિમલા મરચાં છે. શિમલા મરચાંમાં નાસિકના જે 18-20 રૂપિયા સુધી થયું છે. આ જે નાસિકના છે 18-20 રૂપિયા. બાકી જે પેલું આપણે કહીએ ને કે MP પેલું આવે આપણે પંજાબ આવે એ બધું વેચાય 12-15 રૂપિયા કિલો. બાકી આ વેચાય 20-22. બી VIP હોય તો 18-20 રૂપિયા. બસ મંદી પડી જાય શિમલામાં. ભાઈ દાણા છે, દાણામાં જેવી ક્વોલિટી, નીચે હલકામાં 300, ઉપરમાં 400, કોકે એનાથી ઉપર બધી વેચ્યા હોય તો VIP હોય તો એવું કંઈક છે. ને મેથીની વાત ના થાય, મેથી 40-50 રૂપિયા છે. સારી મેથી 40 થી 50. ભાઈ જો લીંબુ છે, લીંબુમાં કેવું છે ખબર છે, ઝીણ આવે છે, તમને બધાને ખબર છે. તો નીચે 50 રૂપિયા કિલોથી લઈને ઉપર 120, 130 ને ટોપમાં માલમાં 130 થી 150 રૂપિયા કિલો. જેવી ક્વોલિટી એવો ભાવ. ને આમાં કમિશન લાગે લેનાર ઉપર. બધો દેશી માલ જેવો આવે છે. 80-90% બારગામ નહીં, દેશી માલ છે. તો દેશી માલમાં લેનાર ઉપર એટલે ખરીદનાર ઉપર કમિશન હોય. હીરા કાકડી છે જો 18 રૂપિયાથી લઈ 20 રૂપિયા સુધી સારી માલમાં જોવા મળ્યો છે બજાર. નીચેમાં જેવી ક્વોલિટી 15 રૂપિયે, 14 રૂપિયે. હલકા માલમાં હલકી વસ્તુનો હલકો ભાવ હોય તો તમને બધાને ખબર હોય. સારી વસ્તુમાં 20ની કદાચ ઉપર વયું ગયું હોય, બહુ VIP માલ હોય. સરગવો છે, સરગવામાં કેવી પોઝિશન થાય છે ભાઈ મિથુનભાઈ? સરગવામાં શું થાય છે? સરગવામાં જાફરાબાદ ત્યાં છે 25 થી 27 રૂપિયા બરોબર. અને દેશી સરગવો વેચે છે 20 રૂપિયા. દેશી 20 રૂપિયા. 15 થી દેશી સરગવો વેચે 15 થી 20 રૂપિયા. બરોબર. અને કેવી ગરાગી? ગરાગી થોડી 2 દિવસથી થોડી ડાઉન છે. ડાઉન છે ને? હા, આજે માહોલ એવો છે. ઠીક છે, ચલો આભાર. જો ભાઈ એવું કંઈક છે ને, સરગવો પડ્યો છે ખૂબ જાજો. જો બાકી જોઈએ આગળ કેવો માહોલ છે. જો દૂધી સોના જબલાથી લઈને 15 રૂપિયા કિલો સુધી કેવો માલ. દેશી ગવાર છે 30 રૂપિયા સુધી વેચાય, 30-32 રૂપિયા કિલો જેવી ક્વોલિટી. દેશી ભીંડા આવે, ગવાર દેશી ભીંડા. દેશી ભીંડા. કોળા આવે, કદ્દુ 7-8 રૂપિયા, 6 થી 8 રૂપિયા. બોલો ભાઈ, ભીંડામાં શું છે? બોલો મજામાં. મજા છે. ભીંડા ગયા 35 થોડાક, પાછળ 30 રૂપિયા. એટલે કાઠિયાવાડ 20-25 રૂપિયા. હા, કાઠિયાવાડ તો 15 થી 20-25 છે. બરોબર છે, ઠીક છે, ચલો આભાર. આજે અમારી ગાડી થોડી મોડી આવી છે. અચ્છા, બરોબર. ભાઈ રવૈયા છે, સેન્ડો છે, સોના જબલાથી 10-12 રૂપિયા કિલો. બાકી સુરતી રવૈયા આવે, VIP હોય તો 20 થી 30 રૂપિયા સુધી જેવો માલ. અને એમાં બી હલકો માલ હોય તો 20 થી બી નીચે. અને ભટ્ટા હોય, VIP હોય, ભટ્ટા દેખાતા નથી જો પીલા પડ્યા. સોના જબલાથી લઈને 8-10 રૂપિયા કિલો સુધી વેચાય જેવી ક્વોલિટી. અને વઢવાણી મરચાં છે જો, આ 50-60 રૂપિયા વેચાય સારો માલ. પછી નીચે જેવી ક્વોલિટી. એટલે ટૂંકમાં શાકભાજીમાં કેવું હોય કે જેવી ક્વોલિટી હોય એવા ભાવ હોય. બધી વસ્તુઓના અલગ અલગ હોય. ભાઈ જો ટમેટા છે, જેવી ક્વોલિટી એવા ભાવ. સુપર માલ 12 થી 20-22. બહુ VIP હોય તો 18 થી 22. બાકી જે પેલા પંજાબની ગાડીઓ આવે છે એ બધું વેચાય છે 8 થી 10, 12 રૂપિયા, 13 રૂપિયા કિલો જેવી ક્વોલિટી. બતાવું તમને, ઉભા રહો. એક પંજાબના જે ગાડીઓ આવે એ બધો માલ ઠીકા આવે ને, ગરમ થઈ જાય માલ અહીંયા પહોંચતા. જો આ બધો માલ આવે. ટેટી છે જો, ટેટી 12-13 રૂપિયા વેચાય છે. વેચાણ ઓછું છે, ગરાગી ઓછી છે, પણ 12-13 રૂપિયાનું બજાર જોવા મળ્યું છે ટેટીમાં. આ ડીસાની આવે છે. જો કોબી છે, કોબીમાં 6-8 થી લઈને ઉપર 12 સુધીનું બજાર જોવા મળ્યું છે. જેવી ક્વોલિટી હોય એ પ્રમાણે ભાવ જોવા મળે દેશી કોબીમાં. નીચેમાં 6-8 ને સારા માલમાં 8-12. બાકી ફુલાવરમાં આજે શોર્ટેજ છે, 25-28 જેવો બજાર જોવા મળ્યું સારા માલમાં. માલ ઓછો છે બજારમાં આજે.